નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો અત્યારે જીરુમાં વાત કરીએ તો સામાન્ય અને મીડિયમ માલ છે, એમાં ભેજવાળા વાતાવરણના કારણે માલમાં નરમાશ કે કાળાશ છે, તેના ભાવ 3350થી 3900 વચ્ચે રહેશે। સુપર શોર્ટેક્સ માલ, જો ખેડૂતો પાસે એકદમ સૂકો અને બોલ્ડ એક્સ્ટ્રા ગ્રીન માલ હશે તો માર્કેટ યાર્ડોમાં અત્યારે જે ભાવ સપાટી છે એ 4200થી લઈને 4500 રૂપિયા સુધી જઈ શકે છે। સરેરાશ બજાર માટે 4500નો સ્તર છે એ અત્યારે પોસિબલ જોવા મળી રહ્યો છે। બજારના તાજા આંકડા અને આંતરિક પ્રવાહો વિશે વાત કરીએ તો ઊંઝા એપીએમસી સહિતના મુખ્ય યાર્ડોમાં ભારે વરસાદ અને જે ઓગસ્ટ મહિનાની સિઝનને કારણે દૈનિક આવકો ઘટીને માત્ર 5000થી 8000 બોરી વચ્ચે થઈ ગઈ છે। આ ઓછી આવક ભાવને છે એ નીચે તૂટતા અટકાવી રહી છે। ઓગસ્ટના પ્રારંભિક ટ્રેડ રિપોર્ટ મુજબ ચાઇના અને મધ્ય પૂર્વના દેશો તરફથી નવી નિકાસ ખરીદી સાવ ઠંડી છે। વિદેશી ખરીદદારો અત્યારે માત્ર હાજરી પૂરતી જ એટલે કે હેન્ડ ટુ માઉથ સીમિત ખરીદી છે કરી રહ્યા હોવાથી બજાર પર મોટું દબાણ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત સિરિયા તર્કીનો માલ છે એ બજારમાં આવવા લાગ્યો છે અને સસ્તા ભાવે જીરું મળવાના કારણે વૈશ્વિક બજારમાં જે જીરુંની માંગ સર્જાવાની હતી એના ઉપર અત્યારે બ્રેક લાગી ગઈ છે। ભારતમાં વાત કરીએ તો આ વર્ષે જીરુંનું ઉત્પાદન 90થી લઈને 95 લાખ બોરીનું થયું છે, જે ગત વર્ષે કરતાં થોડું ઓછું અંદાજવામાં આવી રહ્યું છે, પરંતુ હજી પણ જે સ્ટોકિસ્ટો છે એમની પાસે જૂનો અને બચેલો જે કેરી ફોરવર્ડ માલ છે જેના કારણે ભાવ છે એમાં કોઈ મોટી તેજી આવવા શક્યતા છે જોવા નથી મળી રહી। હવે મિત્રો, જીરુની વાયદા બજારની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયાના ટ્રેડિંગ ડેટા મુજબ જીરુનો જુલાઈ ઓગસ્ટ વાયદો 20500 અને આપણે જે 95 રૂપિયાની સપાટી છે તેના ઉપર બંધ થયો છે। જ્યાં સુધી ટેકનિકલ ચાર્ટ છે એ 21500 પર ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી જીરુની બજારમાં છે મોટી તેજી આવવાની પોસિબિલિટી છે એ ખૂબ જ ઓછી છે અને આગામી દિવસોમાં હજી પણ ખેડૂતો છે એમને પૈસાની જરૂર હોય તો 20થી 25% માલ છે વેચી બાકીનો માલ હજી પણ સાચવી શકે છે અને 500 રૂપિયાનો ફાયદો છે એ લઈ શકે છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર જીરુ બજારના તાજા સમાચાર। જો વિડીયો ગમે તો લાઇક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।